કેમ છે બધા મજામાં જ છે. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે તો બધા વાડીએ વયા ગયા છે. મારા બા બે ઘરે છે. કામે ગયા છે, વાડીએ જ નથી ગયા. આમાં જો રીંગણી મસ્ત રીંગણા આવી ગયા છે. જો સે ઝીણકીકડીને કેવા આવે, આ ઓલા મોટા રીંગણા થાય ને એ છે. આ સાઈડ છે જો, આ જો આમાં મોટું થઈ ગયું છે. કેવડું મોટું થઈ ગયું છે. આમાં જો ઝીણા ઝીણા છે. અવાય છે ઘણા રીંગણા આવી ગયા છે. આજે ફૂલ આવી ગયા છે આજે મસ્તના, જો ગુલાબના સફેદ ગુલાબડી છે, સફેદ ફૂલ આ જો મસ્તના. પેલા બહુ આવતા, જો માં તો હુકાઈ ગયા આખે આખી ભરાઈ જતી ફૂલને. જો આ માંડવીને બાસકા ભરી લીધા છે, વેચવાની છે એટલે. આમાં જો આજ નવા ફૂલ આવી ગયા મસ્તના, જો કેવા. આ ફોદીનો ફૂલ લેવાના દરરોજ કોક તો આવતું જ હોય. કેટલો ફોદીનો લઈ જાય, ફૂલ લઈ જાય, લઈ જાય સબલા ભરી ભરી. મારા બાને બીવડાવવા સાગડી. તો મિત્રો આજે તો મારા બાને બીવડાવવાનું છે. બીવેક નહીં જોઈએ આપણે. ન બી ગયા, મને ખબર હતી તું કઈ જા. દર વખતે છે ને હરી કર પાસથી બી જાય, આજ જ ન બી. ગેસ આ ઘરમાં હે ને બાર ખુલ્લું રાખું ને ઘડીકે થોડું ઉડામ, ઘડીકે વારવું પડે છે. હજી આ ચોખ્ખું કરવાનું બાકી છે જો ને, નવેરું કાગળિયાને બાગડિયાને. આ રૂમ ચોખ્ખો કર્યો હતો પણ પાછો રજવાળો થઈ ગયો. બહાર ખુલ્લું હોય ને આવડું આ નથી રજ ઉડે. આ ઓસરી થાવ એવી થઈ જાય, આ બે બાર ખુલ્લા હોય એટલે. જો ઓસરી આખી રજવાળી ભરી હોય. આ જામફળી જો કેવડી બધી થઈ ગઈ એમ જો. આ દૂધીને જામફળીને બધું મિક્સિંગ છે જો, આ દૂધી વાવેલી છે. આને વેલા સડવા માંડે, શું વેલા હોય તો આમ સુધીએ. અહીંયા છે ને પેલા ડેલી હતી, અહીંયા હવે અહીંયા લઈ લે છે ડેલી. સારું હાલો વારી સોરી નાખીએ બધું આખું ઘર રજારું થઈ ગયું છે એટલે. 12 વાગ્યા છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં જો ચોરા બટેટાનું શાક છે, પછી છાશ, રોટલી, ગુંદાનું અથાણું છે. તો હાલો બધા જમવા. અત્યારે તો ઉનાળાની મોજ છે જો. વાડી હોય ને એવું કાંઈ ખાવા ન મળે, ઘરે બેઠા બેઠા ને એવું લઈ આવીએ લસ્સી ને એવું. કાંઈક તો ટાઢું ખાવું જ નહીં, કાંઈક ને કાંઈક ખાવું જ પડે. ઘરે આવું ને ટાઢું દરરોજ એટલે. અત્યારે વાગ્યા છે 5 ને આપણે અત્યાર સુધી ને સાફ સફાઈ કરતા હતા. પાછી જો આ ઘરની સાફ સફાઈ કરી નાખી છે. આવડા હના કાચના છે ને એ સાફ કર્યા, ડબલા ને એવું સાફ કર્યું, ઝુમર ને આ બધી બાવા ને બધું ખેર્યું. ઝુમર સાફ અને જો ઓસરીને ઝુમર સાફ કરવાનું બાકી છે. આ એક ઉતરું માર કીધે હજી આપણે બીજું ઉતારીને બધું સાફ કરી નાખીએ. હજી કંઈ વાડીવાર આવ્યા નથી જો, એટલા કપડાને ધોયા તો આપણો ટાઈમ વયો જાય. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનો જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાના હે ને દાદા હે ને નીકળી ગયા હે, મસ્ત દર્શન કરી લીધા અને મસ્ત મજાનો ભીંડામાં આપણે આટો મારવા બકાલા વિભાગમાં આવી ગયા છે. મસ્ત મજાનો જો ભીંડો થઈ ગયો છે પાછો.
મસ્તીના ભીંડા થઈ ગયા છે જો. પૂરી કેવું જો ઉતારી લે કવઠા થઈ જાય. વાવ્યા ત્યારે તો એવું લાગતું હતું કે કોણ ભીંડા નહીં થાય, પણ મસ્તી નહીં થયા. મસ્ત મજાનો. એકાતરા ઉતારી તો ગમે સિંગુ ખાયા ઘા મોટી થઈ ગઈ. ચોરી પણ મસ્ત થઈ ગઈ છે. ઓલી બાજુ આવી એ અલગ છે ને આ અલગ છે. મસ્તીની સોરી થઈ ગઈ. મરચા તો જો ડાયર વઘારવા પૂરતા નીકળ્યા કરે. બહુ મોટા ન થાય પણ ઓવા થાય એમ. આ જમીનમાં છે ને મરચું બહુ જોઈએ એવું થાય નહીં. સોરી એક નંબર થઈ ગઈ છે. હમણાં તો શાકભાજી હાવ દુનિયાનું થાય છે. તુરિયાન, ગલકાન, સોરીન, ભીંડોન. મસ્ત મજાના જો શેરી ટમેટા. હવે ઓલા મોટા ટમેટા તો નીકળી ગયા. આ ચેરી રહ્યા. હવે જો ખાવાના. મસ્ત મજાનો જો ફોદીનો અને મરસા હમણાં સારા થવા માંડ્યા છે. આપણે ડાયર વઘારવાના નામે ઓમ તો મરસા નથી ખાતા, પણ ડાયર વઘારવામાં ને એમાં હાલે. મસ્ત મજાનો તો ગુવાર થઈ ગયો પાછો. એકલાસ થઈ ગયો. હમણાં ચાલુ થઈ જાય. ઓલો ગુવાર પૂરો નહીં થાય ને તો આ ચાલુ થઈ જાય. એકલાસ ફાલ બાલ આવી ગયો છે. અમે ફાલ લાગવા માંડ્યો. હમણાં થઈ જાય ચાલુ. અને આમાં જો અરે ચકલીઓ સુખરીઓ કેવા મસ્તીના માળા બનાવ્યા. હજી કામ ચાલુ છે. અધૂરા માળા છે. મસ્તીના માળા બનાવે. આ માળા તૈયાર થઈ જાય તઈ વરસાદ આવી જાય. મસ્તીના માળા બનાવ્યા. કાંઈ ઘટે નહીં. એવા ઝૂમ કરીને બતાવું. અને આ માળો એ રીતનો બનાવે ને અંદર ગમે એટલો વાવાઝોડું હોય કે પવન હોય કે વરસાદ હોય તો અંદર એક ટીપુય પડે નહીં હો અને તૂટે નહીં માળો. એવો મસ્ત મજાનો માળો બનાવે. જો આ પારિજાત લૂમખા આવે. હવે અને સુગંધભાઈ એક નંબર આવે. કાંઈ ઘટે નહીં જાય. પડખે જ નીકળીએ ને તો એમ થાય કાંઈ ઘડીક ઊભા રહી ગયેલો. એને અત્યારનો સેન્ટ ન ઉડાડતા હોય અને વાઇસ આવે એવી મસ્તીની ખુશ્બુ આવે. બધા મસ્ત ને છે ને ગંગા ને જમના છે ને નાસ્તા પાણી કરે છે. આપણે આવી ગયા છીએ આ મગમાં આટો મારવા. મસ્ત મજાના જે મગ છે ને પાકી ગયા. જોઈ લો, ચેક કરો. કાંઈ ઘટે નહીં. મસ્તીના મગ જો પાકી ગયા છે. લોસા નકરી સિંગુ. અડદ કરતા તો મગ વાવ્યો હોત ને તો 5 દી વહેલાય પાકી જાત ને. આ છે ને જો હવે 4-5 દીમાં છે ને વાટવા પડશે. મગ તો 4-5 દીમાં કમ્પ્લીટ થઈ જાય. આપણે અડદમાં વાત કરીએ ને તો અડદમાં તો છે ને હજી કેટલા દી વયા જાય એનું કંઈ નક્કી જ નથી. અડદમાં પણ સારું જ છે. જો આ બતાવું. અડદમાં છે ને આ રીતનું છે. હજી લીલો માલ વધારવા પડે છે. કોક સિંગું પાકવા માંડી. પણ આમાં છે ને કમસે કમ છે ને હજી 15-20 દી તો વયા જ જાય અડદમાં. એટલે મગ સારા. એમ મગ વહેલા થઈ જાય તો અટાણે વરસાદની ભાઈ ઉપાધિ હોય ને. આ બધી વસ્તુ છે ને ઘરમાં આવે તો હાસી. આમાં વધારવા પડવા માંડ્યા અડદમાં હોત. વસ્તીના અડદ પણ થઈ ગયા છે. આ બધી વસ્તુનું એવું છે બધી ઘરમાં આવે ને તઈ હાસી. બાકી અટાણે ગમે એનું હોય એ ભલે હોય. મસ્ત મજાની કેરી છે ને હવે પાકટાળું આવી ગયું છે. મસ્તીના છે ને દાણા પડવા માંડ્યા છે. હવે મસ્તીની કેરી દાણા પડવા માંડ્યા. નાનું બસલું છે પણ કેરીમાં કાંઈ ઘટે નહીં. હાલો હવે આપણે આગળ જઈ.
ઓલી ચોરીને એવું શું કહે છે. નાટણમાં નજારામાં તો કાંઈ ઘટે નહીં. મસ્ત મજાનો છે ને નજારો છે. પશુ પક્ષી કિલોલ કરે છે. સવારમાં છે ને ગામડાની મજા આ જ છે. સવારમાં પશુ પક્ષી કિલોલ કરતા હોય ને મજા જ આવે. અહીંયા તો અડદમ વાવતા હતા ને ત્યારે છે ને ભૂરીએ છે ને તો અહીંયા મગને છે ને ધોઈ હતા થોડાક. અહીંયા પણ જોઈ લો, અહીંયા તો પાકી ગયા હતા. કોક છોડો ઉઈ ગયો હતો ને પછી અમે ઉપાડ્યા નહોતા અડદ સાથે મગ. હવે આ પાકટાણા છે ને નોખા એટલા ઉપાડ લેવો. આ પાકી ગયા. અડદમાં તો હજી અડદ છે ને મગ કરતાં ટાઈમ વધારે જ લે. આમાં તો વાર જ લાગે એમ છે. આમાં હજી કાશી શીંગું બધી. બધા ચોરી અહીંયા હોતે મસ્તીની થઈ ગયો. જોઈ લો કાંઈ ઘટે નહીં. શાકભાજી થાય ને તો બધું હારે થાય. તો મસ્ત મજાની જો આમાં હોતો ચોરી થઈ ગઈ. હોહરિયા ધોરિયાને કાંઠે છે ને મેં નાખી હતી. ખોટું ઓપે પાણી તો નીકળતું હોય, ખડ નીંદવું એના કરતાં વાવી દેવું સારું. અહીંયા મસ્તીના તુરિયા થઈ ગયા. જોઈ લ્યો કુણા કુણા માખણ જેવા એવા છે મસ્તીના. આપણને શાકનો ભાવતું હોય તો એમ થાય કે હવે શાક બનાવી નાખી પાણી જઈ. કેવા મસ્તીના કુણા માખણ જેવા. સોરી ભલે આમ વાર લાગે પણ બહુ થાય મસ્ત. આમાં તુરિયા ઓછા છે, નૈયા છે હજી. એક બે કરતા જ ખરા. હવે જડે તો થાય. જાય રહ્યું એક નહીં અહીંયા છે, એક જ અહીંયા લાગે. કુણા માખણ જેવો ઓર્ગેનિક, નહીં દવા કે નહીં કાંઈ. બહુ મસ્તીના. અને ભાઈ ચોરી 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 જોરદાર થઈ ગયો. જો નહીં યાર, આ સોરીની વાત કરીને તો ભાઈ સાતી આવ્યો. હવે ફાલ લાગ્યો. અમે છે ને આ પકવવા હાટું એટલી બધી વાવી હોય ને એટલી બધી સોરીને શું કરવી. સોરી છે ને ફૂકવણી કરી નાખી. પછી આખું 4 મહિના ચોમાહાના છે ને ક્યારેક ક્યારેક શાક બનાવવા થાય. આ સોરીમાં છે ને હજી ફાલ લાગ્યો હોય. આ સોરી છે ને ટાઈમ વધારે લીધી છે. સમજો સમજો આમ વહેલો અધેર કરીને તો સાતી આવે. બહુ ઊંચી ગઈ. ફાલ તો લાગી ગયો છે. હવે બધું ભેગું થાય. શીંગું પણ મસ્ત થઈ ગયું આમાં હતું જો સોરી. અમે છે ને પકવવા હાટું એટલી બધી વાવી ને શાકભાજીમાં કાંઈ એટલી બધી જરૂર ન પડે. અને આ બાજરો જો ભૂરી કે છે પકવવો છે કે અને હું વાઢી નાખી. પછી છે ને જો આ પકવશું ને તો અડદની મોસમ ને આ બાજરો લણવાનું ને બધું. એક તો મજૂર મળે નહીં, કામ બધા ભેગા થાય અને ભૂરી વેન કરે છે. બાજરો આપણે પકવી નાખો. હવે મસ્તીનો છે ને આમાં ન પકવવો હોય તો મન થઈ જવું છે. જોઈ લે દાણા બેહવા મીઠા. જો મિત્રો અટાણે ખબર તેને વાગી ગયા. અને મારા પપ્પાએ જો અટાણે ગુંદાનું કામ ઉપાડ્યું ને કાસરી બનાવવાની હતી. જો કેટલા બધા ગુંદા છે કહો પપ્પા. કેટલા બધા છે? ઘણા છે. બીજા એટલા બધા છે એટલા કરી નાખ્યા છે. એવા આ ઠરિયા ગઢે જાય અને આમ ફાડા કરી કરે. તને કાસરી બહુ ભાવે ને? હા હે હા ભૂંગળા જેવી લાગે કા? હા આપણે અથાણું તો બનાવી દીધું. અથાણું બની ગયું. હવે આપણે કાસરી બનાવી નાખીએ. તો હાલો બનાવી નાખીએ કાસરી. ફાઇનલી મિત્રો જો આપણે અડધે કલાક કામ પૂગી ગયું છે. જો એટલા ગુંદા વધ્યા છે અને એટલા ગુંદા થઈ ગયા છે ત્યાં. મારા પપ્પા જો હજી કામ કરે છે. ભૂરીને છે ને ખાવું થોડું પત્તર આપણી ઠેકા કરે. ખાવી હોય કાસરી એક કયા
અને ઓલું બનાવવું ઓલું બનાવવું ઓલું બનાવવું ઓલું બનાવવું આપણે છે ને પત્તે થકી નાખે આવો પત્તે ઠોકી ગયા એટલે લગ્ન ન કર્યા હોત ને તો બહુ સારું હતું આ લગ્ન કરીને તો છે ને હાવ દેવાય જેને મનની મનમાં રહી ગઈ ને એ બધું સારું છે આવું કતુક થોડું તો ભટકી જાય ને હું તું કે લગ્ન ન કરાય પપ્પા કતુક જોડાવું ભટકી જાય ને તો આપણે તો દેવાય જ જાય બધું કરવું પડે કરવા લાગવું પડે જીવાય 2000નું આથોડું બનાવ્યું હવે આ કાસરા કરશે હજી તો ક્યાંક વેફરનો કટોલ લેવી કે બટેટાનો હજી બટેટાનું વેફર કરે અને આ ઘર ઓલી ગામમાંથી ઓલી વેફર મગાવે ને ઓલી મગાવે ને પાપડ મગાવે ને એ તો બધું અલગ હો તો આને ખાવા હાટો જન્મ લીધો કે બીજું કાંઈ અટાણે જો એવું બધું હાલે છે શું કયો હે આવું બધું જો હાલે છે તડકાનો જો હમણાં શાંતિ છે ખેતરનું કામ પૂરું થઈ ગયું છે અને જે હવે છે ને એટલે આવું પરસુડી પતાવી લઈને બેગ દીક આ બધું થઈ જશે ગુંદા એટલા રહ્યા હે કરી નાખે બધું થઈ જાય પછી સૂકવી દેવાની કાસરી હાલો મિત્ર તો મસ્ત મજાની જો કાસરી તૈયાર થઈ ગઈ છે હું આમાં નાખ્યું છાશ ને મીઠું ખાટી છાશ નાખી એક શીશો નાખી દીધી કા અને થોડોક એમ થોડોક ખારો અને નિમક એટલી વસ્તુ નાખી છે ને આજ હવાર લગ્ન છે ને જામણામાં છાશમાં ને એમાં પલાળવાનું અને ફેરવતા રહેવાનું 2-3 વાર મસ્ત મજાની કાસરી કરશે ને કાલ હૂકવી દેવું તો થઈ જાય ભાઈ અટણમાં તારે જવું છે સીધ જવું તારે અટણ તડકો તો જો ખરા કોકનો તડકો શું લાગે મને પવન છે ને ભેગો ક્યાંય નથી જવું તો મસ્ત મજાનો વ્યૂ છે ને જોરદાર તડકો હે ભાઈ ઠાંઠા બધું આરામ કરે છે ને હમણાં તો અમે આરામ કરીએ છીએ કેમ કે ખેતીનું કામ છે ને હવે હમણાં બેક દીકથી હાવ વેરામાં જ હાલે છે એવું કંઈક હાલે છે